માટે નથી રાખી. મૂછું તો મરદને હોય, માય કાંગલાને ન હોય. ત્યારે સાહેબ એવું કહે છે કે ભાવનગરથી મૂછું રાખીને શિવરાજપુરમાં આવે છે, તો કેમ મારા જેવો સામાન્ય પરિવારનો યુવાન મૂછું રાખીને વટથી ન ફરીએ? કે મારે જસદણ અને વિછ્યાના યુવાનોને કહેવા માંગુ છું કે મૂછો તો રાખવાની ને વટથી રાખવાની, કોઈના બાપની હાડી બહાર આપણે રાખવાની થતી નથી. આમ આદમી પાર્ટીનો અહીંયા બેઠેલો એક એક હોદ્દેદાર, એક એક કાર્યકર્તા તમારા બાળકોના ભવિષ્ય માટે, ગરીબ ખેડૂતો માટે, યુવાનો માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે, માથા ઉપર મોતનું કફન લઈને ફરીએ છીએ. અમે આ ભાજપિયાઓથી ડરવાના કે ગભરાવાના નથી. આવનારા દિવસોમાં જસદણ અને વિછ્યામાં મોરે મોરો દઈ દેવાની તૈયારી સાથે આવ્યા છીએ. વિશેષ વાતો નથી કરવી, પરંતુ અહીંયા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત છે. ત્યારે ભાજપના લોકો યુવાનોને ભ્રમિત કરે છે, યુવાનોને એવું કહે છે કે રાજકારણમાં તમારે આવવાની જરૂર નથી. ત્યારે યુવાનોને કહેવા માંગીશ કે યુવાનો, આપણા દેશની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ દેશની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ દેશની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આપણા દેશની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે, મજૂર વર્ગના લોકોએ આવવું પડશે, અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજના લોકોનો હક, અધિકાર અને ન્યાય માટે અવાજ બુલંદ કરી શકે. અને એટલા માટે આવવું પડશે કારણ કે આ દેશની અંદર જે પૂંજીપતિઓ માટે, ઉદ્યોગપતિઓ માટે જે કાયદા અને કાનૂન બનાવવામાં આવી રહ્યા છે, એના વિરુદ્ધમાં પંજાબની અંદર આ દેશના અન્નદાતાઓએ 1 વર્ષ સુધી આંદોલન કર્યું અને 3 કાળા કાયદા પાછા ખેંચાવડાવ્યા. હું તમને કહેવા માટે આવ્યો છું કે યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો, અશફાકુલ્લા ખાન, ઠાકોર રોશનસિંહ અને રાજેન્દ્ર લહેડીને માનવા વાળા લોકો છો. તમે 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છો. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશની અંદરથી અંગ્રેજો મુક્ત થયા હતા. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આ દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું. અને આજે જ્યારે જસદણ વિછ્યાના લોકો ખતરામાં છે, ખેડૂતો ખતરામાં છે, મહિલાઓ ખતરામાં છે, ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબા તોડ જવાબ દેવાની તૈયારી સાથે આપ સૌને પૂછવા માંગુ છું, બોલો તમે તૈયાર છો કે નહીં? તૈયાર છો કે નહીં? તો આજે હું અહીંથી તમને શપથ લેવડાવવા માંગુ છું. તમારે સૌને શપથ લેવાની છે. આપ સૌને વિનંતી કરું છું, 2 હાથ જોડીને વિનંતી કરું છું કે બધા લોકો ઊભા થઈ જશે. ઊભા થઈ જાઓ અને આપણે સૌએ જમણો હાથ ઉપર કરીને શપથ લેવાની છે. બોલો તૈયાર છો? તૈયાર છો? તો બોલો, હું આજ પછી ભાજપને ક્યારે મત નહીં આપું અને આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને મત આપીશ અને પરિવારને પણ મત અપાવીશ. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. અમને જ્યાં બોલાવીને માન સન્માન આપ્યું, 2 શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો હું બ્રિજરાજ સોલંકી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવો સાથ સહકાર અને પ્રેમ પર હંમેશા